ભાભર નગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ભાજપે 6 વોર્ડ માટે કુલ 24 ઉમેદવારોની યાદી જાહેર કરતાં જ આંતરિક અસંતોષ બહાર આવતો દેખાઈ રહ્યો છે. ખાસ કરીને દરેક વોર્ડમાં અનેક દાવેદારો હોવા છતાં ટિકિટ મર્યાદિત હોવાથી ઘણા કાર્યકરોમાં નિરાશા ફેલાઈ છે. માહિતી મુજબ ભાજપમાં 100થી વધુ દાવેદારો ટિકિટ માટે દોડમાં હતા. ઘણા દાવેદારોને પૂરો વિશ્વાસ હતો કે તેમને ટિકિટ મળશે, પરંતુ નામ જાહેર થતાં જ કેટલાક મોટા ચહેરાઓ યાદીમાંથી બહાર રહી ગયા. આ કારણે તેમના હાવભાવ અને પ્રતિક્રિયાઓ પરથી અંદરખાને નારાજગી હોવાની સ્પષ્ટ લાગણી થાય છે. પાર્ટી માટે સૌથી મોટો પડકાર હવે આ નારાજ કાર્યકરોને મનાવવાનો છે. જો સમયસર તેમને સંતોષવામાં નહીં આવે તો આગલા દિવસોમાં પક્ષમાં આંતરિક ભડકો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. કેટલાક કાર્યકરો બળવો કરી સ્વતંત્ર ઉમેદવારી નોંધાવે અથવા વિરોધી પક્ષને પરોક્ષ ફાયદો પહોંચાડે તેવો ભય પણ વ્યક્ત થઈ રહ્યો છે. ભાજપના સ્થાનિક નેતાઓ માટે આ પરિસ્થિતિ અગ્નિ પરીક્ષા સમાન બની ગઈ છે. તેઓ નારાજગી દૂર કરવા બેઠક, સમજાવટ અને સંગઠનાત્મક શક્તિનો ઉપયોગ કરશે કે પછી અવગણના વલણ અપનાવશે તે જોવું રહ્યું. આગામી દિવસોમાં પક્ષની અંદરની રાજનીતિ વધુ તીવ્ર બનવાની શક્યતા છે અને તેનું સીધું અસર ચૂંટણીના પરિણામો પર પણ પડી શકે છે.